नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 13 न्यूक्लियस। लास्ट 13मा लेक्चरनी अंदर आपणे न्यूक्लियर रिएक्टर विषे आपणे चर्चा करी के न्यूक्लियर विखंडन प्रक्रियानो नियंत्रित उपयोग करवामां आवे तो एनी अंदरथी पुष्कळ प्रमाणमां एना लाभ आपणे लई शकीए छीए अने पुष्कळ प्रमाणमां ऊर्जानुं उत्सर्जन थतुं होवाथी एनो उपयोग आपणे न्यूक्लियर रिएक्टरनी अंदर करीए छीए, जेनी नियंत्रित प्रक्रिया एना लाभ अने गैरलाभनी चर्चा करेली छे। आजे आपणे न्यूक्लियर विखंडन पछी न्यूक्लियर संलयन अने सूर्य अने ताराओ साथी झळहळे छे अने एनी आंतरिक प्रक्रियाओ एनी अंदर गर्भमां केवी प्रक्रियाओ थती होय एनी आपणे चर्चा करवानी छे। तो आजे 14मा लेक्चरनी अंदर सर्वे विद्यार्थीओनुं स्वागत छे। चालो विद्यार्थी मित्रों, आजनो पहेलो प्रश्न छे न्यूक्लियर संलयन एटले शुं अने न्यूक्लियर संलयन प्रक्रियाना समीकरणो। न्यूक्लियर संलयन एटले शुं? न्यूक्लियर संलयन एटले शुं? जो कि न्यूक्लियर संलयन एटले शुं आ प्रश्ननो व्याख्या આપણે આગળ ભણી જ લીધી છે। જ્યારે આપણે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયમ દીઠ બંધન ઉર્જાની ચર્ચા કરી, એના ગ્રાફ વિશે ચર્ચા કરી હતી, ત્યારે એના લક્ષણોની અંદર જ આની વ્યાખ્યા આપણે જોઈ લીધી છે કે ન્યુક્લિયર સંલયન, સંલયન એટલે ભેગું થવું, સંલયન એટલે ભેગું થયું। તો કે જ્યારે બે હલકા ન્યુક્લિયસ, જ્યારે બે હલકા ન્યુક્લિયસ એકબીજાની ગતિ ઉર્જા સાથે એટલે કે કુલંબીય અપાકર્ષણ બળને ચડિયાતું કંઈક બળ મેળવે, કુલંબીય અપાકર્ષણ બળને કંઈક ચડિયાતું બળ એટલે કે એના કરતા વધુ ગતિ ઉર્જા મેળવી અને સંલગ્ન થાય, બંનેના ન્યુક્લિયસ સંલગ્ન થાય છે, એ દરમિયાન એક ભારે ન્યુક્લિયસમાં પરિણમે છે, એના કરતા ભારે ન્યુક્લિયસમાં પરિણમે છે। તો ન્યુક્લિયસની આવી પ્રક્રિયામાં ખૂબ જ ઊંચી ઉર્જા મુક્ત થાય છે। તો આવી પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે। ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું? તો કે બે ભારે ન્યુક્લિયસ એટલે કે બે હલકા ન્યુક્લિયસ સંલગ્ન થઈ, બે હલકા ન્યુક્લિયસ સંલગ્ન થઈ જો બે હલકા ન્યુક્લિયસનું સંલગ્ન થવું તો આગળ જતા આપણે ચર્ચા કરશું કે એ કઈ રીતે, કારણ કે ન્યુક્લિયસ વચ્ચેની અંદર જે પ્રોટોન છે એ પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ થાય, એટલે કે એ અપાકર્ષણ બળના કારણે એના કરતા પણ વધુ કંઈક એવું ઉર્જા મેળવી અને એકબીજામાં સંલગ્ન થાય, એટલે કે બે હલકા ન્યુક્લિયસ સંલગ્ન થઈ ભારે ન્યુક્લિયસમાં પરિણમે અથવા તો ભારે ન્યુક્લિયસ બનાવે અને ઉર્જાનું ઉત્સર્જન કરે, ઉર્જાનું ઉત્સર્જન કરે છે। આ પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે। ન્યુક્લિયર સંલયન કહે છે। તો કે બે હલકા ન્યુક્લિયસ ભેગા મળીને એક ભારે ન્યુક્લિયસ બનાવે, એ દરમિયાન જે પ્રક્રિયા થાય છે ને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય। તો આવી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના થોડા ઉદાહરણ આપણે લઈએ। હાઇડ્રોજન છે એ ખૂબ જ
હલકું તત્વ કહેવાય, એટલે કે હલકો ન્યુક્લિયસ છે. બે હાઇડ્રોજન એકબીજા સાથે સંલગ્ન થઈ અને કેવી પ્રક્રિયા કરે અને એની અંદર કેવા પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન થાય છે એની આપણે ચર્ચા કરવી છે. ઉદાહરણ તરીકે બે હાઇડ્રોજન H11 એટલે કે પ્રોટોન જ કહેવાય ને, H11 એટલે પ્રોટોન ની ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી હાઇડ્રોજનનો સમસ્થાનિક H12 એટલે કે ડ્યુટેરોન પ્લસ પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે અને ન્યુટ્રિનો પ્લસ 0.42 પ્લસ 0.42 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો આ આપણું પહેલું ઉદાહરણ છે કે બે હાઇડ્રોજન નું સંલયન થાય છે, એ દરમિયાન તેનો જ સમસ્થાનિક ભારે ન્યુક્લિયસમાં પરિણમે છે અને ડ્યુટેરોન મળે છે. આ ડ્યુટેરોન પ્લસ એક પોઝિટ્રોન મળે છે અને ન્યુટ્રિનો પ્લસ 0.42 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો આપણી આ પહેલી પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા ડ્યુટેરોન માટે લો તો કે હાઇડ્રોજનના સમસ્થાનિક H12 પ્લસ H12 એનું સંલયન થાય છે. તો હાઇડ્રોજનના આ સમસ્થાનિકનું સંલયન થઈ અને હિલિયમનો સમસ્થાનિક He23 બનાવે છે. આ પણ એક હિલિયમનો સમસ્થાનિક જે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને એક ન્યુટ્રોનનું ઉત્સર્જન કરે છે પ્લસ 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ હિલિયમનો સમસ્થાનિક છે જેને આપણે આલ્ફા કણ તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી હજી એક આપણે આ જ પ્રક્રિયાને ધ્યાનમાં લઈ અને આગળ વધારીએ. ઉદાહરણ તરીકે ત્રીજી પ્રક્રિયા છે H12 પ્લસ H12 એટલે કે એ જ પ્રક્રિયામાં થોડીક ઉમદા પ્રક્રિયાની વાત કરીએ તો હિલિયમની જગ્યાએ તેનો જ સમસ્થાનિક એટલે કે હાઇડ્રોજનનો જ ત્રીજો સમસ્થાનિક, હાઇડ્રોજન પોતે, પછી H12 એટલે ડ્યુટેરોન અને પાછી બે ડ્યુટેરોનના સમસ્થાનિકો એટલે કે બે હાઇડ્રોજનના સમસ્થાનિકો જે ડ્યુટેરોન એની સંલયન પ્રક્રિયાથી આપને H13 મળે છે. શું મળે છે? H13 એટલે કે ટ્રિટિયમ. અને એની અંદરથી એક હાઇડ્રોજન પાછો ઉત્સર્જિત થાય છે અને 4.03 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો આવી તો અઢળક પ્રક્રિયાઓ છે કે જેની અંદરથી બે હલકા ન્યુક્લિયસનું સંલયન થાય, બે હલકા ન્યુક્લિયસનું સંલયન થઈ અને ભારે ન્યુક્લિયસ પ્લસ પોઝિટ્રોન કે ન્યુટ્રોન કે પ્રોટોન એટલે હાઇડ્રોજનનું પણ ઉત્સર્જન થાય છે. આવી ઉત્સર્જિત પ્રક્રિયા, આવી સંલયન પ્રક્રિયા પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે. હવે આ જે ઉર્જા છે એ ખૂબ જ વધારે કહેવાય. જો 0.42 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, 4.03 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કે જે કોલસાને બાળવાથી જે મળતી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા કરતા ખૂબ જ વધારે ગણાય. હવે આવા બે પ્રોટોનનું કુલંબીય અપાકર્ષણ બળને, કારણ કે અહીં તમે જોવો જોઈએ બે પ્રોટોનને સંલગ્ન, પ્રોટોનના સમસ્થાનિકને સંલગ્ન પ્રક્રિયા છે. તો આ જે પ્રક્રિયા છે એમાં બે પ્રોટોનનું સંલયન થાય છે, સંલગ્ન થાય છે. તો આપને ખબર છે કે બે પ્રોટોન વચ્ચે તો અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. તો બે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ રૂપી દિવાલને ઓળંગવા માટે
કંઈક ગતિ ઉર્જાની જરૂર પડે. તો અહીં જોવો જોઈએ સંલયન પ્રક્રિયા માટે બે પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષણ બળને ઓળંગવા માટે કંઈક ગતિ ઉર્જાની જરૂર પડે. તો આ ગતિ ઉર્જાને હું અહીંયા લખું છું. ચાલો, ગતિ ઉર્જા K = 1/2 kBt મુજબ અપાય છે. 1/2 kBt મુજબ અપાય છે, જ્યાં Kb = બોલ્ટ્ઝમાન અચળાંક છે. હવે આ જે બોલ્ટ્ઝમાન અચળાંક છે ને એની કિંમત હવે જો અત્યારે હું આ ભૂસી નાખું છું. બોલ્ટ્ઝમાન અચળાંક છે એની કિંમત એટલે કે Kb ની કિંમત છે એ 1.38 ગુણ્યા 10⁻23 ક્રમની છે. 1.38 ગુણ્યા 10⁻23 એટલે કે Kb બોલ્ટ્ઝમાન અચળાંક 1.38 ગુણ્યા 10⁻23 SI યુનિટ જેટલી હોય. જ્યાં ટેમ્પરેચર છે કે જેની અંદર ગતિ ઉર્જા K ની વેલ્યુ આપણે લઈએ તો 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આશરે ગતિ ઉર્જા K બરાબર 400 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી લઈએ તો તાપમાન આપણને આશરે મળે છે. એટલે કે સંલયન પ્રક્રિયા થવા માટે આશરે આ પ્રક્રિયા આ બંને કિંમતો તમે આમાં મૂકશો તો આશરે તાપમાન T બરાબર 3 ગુણ્યા 10⁹ કેલ્વિન જેટલું મળશે તમને. 3 ગુણ્યા 10⁹ કેલ્વિન, જે પુષ્કળ પ્રમાણમાં કહી શકાય. હવે આ તાપમાન કુલંબીય અપાકર્ષણ બળ રૂપી દિવાલ, જે અહીંયા વાત કરી કે બે પ્રોટોન વચ્ચે જે કુલંબીય અપાકર્ષણ બળ રૂપી દિવાલ છે એને ઓળંગી જવા માટે ઉર્જા પૂરી પાડશે. અને આવી પ્રક્રિયાને આપણે આગળ જતા હમણાં જ જોશું તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેશું. શું કહેશું? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું? તો કે બે પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળ રૂપી દિવાલને ઓળંગી જવા આપવું પડતું તાપમાન. બે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ રૂપી દિવાલને ઓળંગી જવા માટે આપવું પડતું તાપમાન, જેને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેશું. તો આગળનો જ પોર્શન આપણે લેવાનો છે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. સૂર્ય અને તારાઓની અંદર થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ચાલો પેલા આટલું જોઈ લ્યો અને આ લખી લ્યો. આ છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ચાલો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ઉપરથી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. સૂર્ય અને તારાઓમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવો હોય તો પૂછાઈ શકે. આગળનો પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછવો હોય તો પૂછી શકે એવો છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા 2 માર્ક્સમાં પૂછી શકે.
તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, સૂર્ય અને તારાઓમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, સૂર્ય અને તારાઓમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. હાલો, સૂર્ય અને તારાઓમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. હવે હમણાં જ આપણે સંલયન પ્રક્રિયા થવા માટે જવાબદાર એક કારણ દર્શાવ્યું કે સૂર્ય અને તારાઓની અંદર બે હલકા ન્યુક્લિયસ એકબીજામાં સંલગ્ન થવા માટે, એટલે કે બે પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ રૂપી જે દિવાલ હોય એ દિવાલને ઓળંગવા માટે જરૂરી તાપમાન 3 × 10⁹ એટલે કે આશરે 10⁹ કેલ્વિનના ક્રમનું છે. હવે આવી પ્રક્રિયા છે એ ન્યુક્લિયસના જે તારાઓ કે સૂર્ય છે એ સૂર્યના અંતરિયાળ ભાગમાં ઉદ્ભવતી ઉર્જાનો સ્ત્રોત છે. તો કે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ઉદાહરણ તરીકે સૂર્ય છે એ સૂર્ય અથવા તો તારાઓના ગર્ભમાં, એટલે કે એની સપાટી ઉપર કે ગર્ભની અંદર અંતરિયાળ ભાગમાં ઉત્સર્જિત ઉર્જાનો સ્ત્રોત છે, જેને આપણે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહી શકીએ. તો કે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું છે? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું? તો કે સૂર્ય કે તારાઓના અંતરિયાળ ભાગમાં ઉત્સર્જિત ઉર્જાના સ્ત્રોતને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. હવે આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જેમ એના અંતરિયાળ ભાગ એટલે કે ગર્ભ ભાગની અંદર થતી પ્રક્રિયા છે, તો આવી ગર્ભ ભાગની અંદર થતી પ્રક્રિયાની અંદર સૂર્યના ગર્ભની વાત કરીએ તો સૂર્યના ગર્ભનું તાપમાન આશરે સૂર્યના ગર્ભનું તાપમાન આશરે 1.5 × 10⁷ કેલ્વિન જેટલું છે. 1.5 × 10⁷ કેલ્વિન જેટલું છે. જે પ્રોટોન વચ્ચે જરૂરી ગતિ ઉર્જાના તાપમાન કરતા, એટલે કે જરૂરી ગતિ ઉર્જાના તાપમાન કરતા ઓછું છે. કેમ ઓછું? તો યાદ કરો જોઈ, પ્રોટોન વચ્ચેના જરૂરી ગતિ ઉર્જાનું તાપમાન કેટલું હતું? 3 × 10⁹ કેલ્વિન જેટલું હતું ને. આગળના જ પોર્શનની અંદર આપણે જોયું જે સૂર્યના ગર્ભના તાપમાન 1.5 × 10⁷ કેલ્વિન જેટલા તાપમાન કરતા એ તાપમાન ખૂબ જ વધારે ગણી શકાય. આશરે 100 કેલ્વિન જેટલું વધારે છે, આશરે 100 કેલ્વિન. છતાં પણ અહીંયા વાત કરીએ કે સૂર્યમાં થતી આ સંલયન પ્રક્રિયા એ ઘણા તબક્કાઓની અંદર થતી હશે, કારણ કે આ પ્રક્રિયા સતત ને સતત ચાલુ રહે છે. અને આગળ જતા આપણે સૂર્યની અવધિની પણ વાત કરશું કે સૂર્ય એ કઈ રીતે એની અંદર સતત ને સતત આ રીતે ઉર્જાનો સંચય કરે છે.
તો સૂર્યની અંદર આ થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એ 4 તબક્કામાં થાય છે. કેટલા તબક્કામાં થાય છે? 4. તો કે સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ચાર તબક્કામાં થાય છે. ચાલો, તો હવે આપણે સૂર્યની અંદર કે તારાઓની અંદર થતી આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના 4 તબક્કામાં એ પ્રક્રિયા ક્રમશઃ કેવી રીતે થતી હોય છે અને એની અંદરથી ઉત્સર્જિત પુષ્કળ પ્રમાણમાં આ ઉર્જા કઈ રીતે બહાર આવે છે અને એ ઉર્જા કેટલી છે, સરેરાશ ઉર્જા, એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો ચાલો હવે આપણે જોશું સૂર્ય કે તારાઓની અંદર થતી આવી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓના 4 તબક્કા. ચાલો, પહેલો તબક્કો છે, આગળ જ હમણાં આપણે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં લીધો હતો. પહેલો જ તબક્કો છે, પહેલી જ પ્રક્રિયા લખું તો હાઇડ્રોજન 1 પ્લસ હાઇડ્રોજન 1 ની સંલયન પ્રક્રિયા થઈ. એટલે કે આને પ્રોટોન પ્રોટોન ચક્ર તરીકે પણ ઓળખશું, કારણ કે છેલ્લા ચક્રમાં પાછી પ્રોટોન પ્રોટોન, એટલે કે આ 4 તબક્કામાં થાય છે, જેને પ્રોટોન પ્રોટોન ચક્ર પણ કહેશું, ચક્રીય પ્રક્રિયા, પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા. તો જોજો તમને હમણાં સમજાશે શું કામ એવું કીધું પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા. તો જો હાઇડ્રોજન 1 પ્લસ હાઇડ્રોજન 1 ની સંલયન પ્રક્રિયાથી શું મળતું હતું? H12 પ્લસ પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રિનો પ્લસ 1.0 ઉત્સર્જિત થતી ઉર્જા 0.42 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હતી. 0.42 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જોવો જોઈએ આમાં ઉત્સર્જિત પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે, એટલે કે બીજો તબક્કાની પ્રક્રિયા. તબક્કો 1 પૂરો. પહેલા તબક્કામાં 2 હાઇડ્રોજનનું સંલયન થયું. 2 હાઇડ્રોજનના સંલયનથી શું મળે છે? ડ્યુટેરોન. ડ્યુટેરોનમાં ઉત્સર્જિત પોઝિટ્રોન હવે ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે. ખાસ ઉર્જાને ધ્યાનમાં લેજો, છેલ્લે આપણે એની સરેરાશ એટલે કે સરવાળો કરવાનો છે. ચાલો હવે આની વાત કરીએ તો આ પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે છે. તો ચાલો એને હું અત્યારે અલગથી લખું. પોઝિટ્રોન પ્લસ ઇલેક્ટ્રોન. પોઝિટ્રોન પ્લસ ઇલેક્ટ્રોનની પ્રક્રિયાથી ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ દરમિયાન બે ગામા ક્ષય થાય છે. 2 તબક્કામાં ગામા ક્ષય 1 પ્લસ 2 આ બંને ગામા છે. 2 તબક્કામાં ગામા ક્ષય થાય એ દરમિયાન પ્લસ 1.02 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ખાસ જોજો તબક્કાવાર પ્રક્રિયા. પહેલો તબક્કો 2 હાઇડ્રોજન 1 ડ્યુટેરોન આપે, એમાંથી જે મળતો પોઝિટ્રોન છે એ ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીને 2 ગામા ક્ષય કરે છે ને 1.02 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે જો અહીંયા જે ડ્યુટેરોન મળ્યો હતો એ પાછો 1 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે, એટલે કે ત્રીજી પ્રક્રિયા. ડ્યુટેરોનની 1 હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી હિલિયમનો સમસ્થાનિક He23 હિલિયમનો સમસ્થાનિક ડ્યુટેરોન હાઇડ્રોજનના સમસ્થાનિક સાથે, એટલે કે હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરોન હાઇડ્રોજન સાથે સંલયન પ્રક્રિયા કરે છે. શું ઉત્પન્ન કરે છે? હિલિયમ. ભારે ન્યુક્લિયસ હિલિયમ જે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરી શકે છે. અને જો 2 1 3 1 1 2. તો હવે એ પણ તબક્કાવાર ગામા ક્ષય કરે છે પ્લસ
5.49 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી 5.49 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે. હવે ખાસ ત્રીજી પ્રક્રિયાને સમજવી. આ ત્રણેય પ્રક્રિયા ઉપરથી ચોથી પ્રક્રિયા થાય ક્યારે થાય? તો આ ત્રણેય પ્રક્રિયા 2 વાર થશે ને, ત્રણેય પ્રક્રિયા 2 વાર થશે ને ત્યારે ચોથી પ્રક્રિયા 1 વાર થાય. કેમ? જો લખું ત્યાં તમને સમજાઈ જશે. પહેલી પ્રક્રિયા, બીજી પ્રક્રિયા અને ત્રીજી પ્રક્રિયા એ 2 વાર થશે ને ત્યારે ચોથી પ્રક્રિયા છે એ 1 વાર થાય. હાલો ઉપરનું હું છે એ ભૂસી નાખું છું કારણ કે પ્રક્રિયા અહીંયા લખવી સરળ પડે. ચાલો તો જોવો જોઈએ. હવે જે ત્રીજી પ્રક્રિયામાં આપણે હિલિયમનો સમસ્થાનિક He, અહીંયા ચોથી પ્રક્રિયા લખું છું, ફાઇનલ પ્રક્રિયા જેને આપણે કહીએ He23 પ્લસ He23. જોવો જોઈએ કેટલી વાર મળ્યો તો? 1 જ વાર, પણ એવા કેટલા જોઈ? 2 હિલિયમના સમસ્થાનિક જોઈ. એટલે કે He23 પ્લસ He23 હિલિયમના 2 સમસ્થાનિક ભેગા થઈ અને હિલિયમ પોતે He2 બનાવે છે અને પાછા 2 હાઇડ્રોજન ઉત્સર્જિત કરે છે, એટલે કે 2 પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. તો જોવો જોઈએ ચાલુ ક્યાંથી થઈ હતી પ્રક્રિયા? પ્રોટોનથી. પૂર્ણ ક્યાં થઈ ઉત્સર્જિત થઈ ત્યારે? પ્રોટોન. ચાલુ પ્રોટોનથી ઉત્સર્જિત પ્રોટોનથી. આ તબક્કાની પ્રક્રિયાને પ્રોટોન ચક્રીય પ્રક્રિયા કહેવાય. આ તબક્કાની પ્રક્રિયાને શું કામ પ્રોટોન ચક્રીય પ્રક્રિયા કહી? પ્રોટોનથી શરૂ થઈ હતી સંલગ્ન પ્રક્રિયા. એ જ્યારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે આ પ્રક્રિયામાં ત્યારે પણ પ્રોટોન પાછો મળે છે ને એ પાછા પ્રોટોન પાછી આ પ્રક્રિયા સતત ને સતત ચાલુ રાખે. અને આની અંદરથી 12.86 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી 12.86 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય. તો તમે અહીંયા જોયું કે જુઓ જોઈએ આ 3 પ્રક્રિયા 2 વાર થાય તો કે અહીં આગળની 3 પ્રક્રિયા 2 વાર થાય ત્યારે ચોથી પ્રક્રિયા 1 વાર થાય છે. તો કુલ ઉર્જાની વાત કરવી હોય તો આપેલ સમીકરણની આ 3 સમીકરણ જે પ્રક્રિયા લખી છે એ પ્રક્રિયા 2 વાર થાય છે ત્યારે આ એક પ્રક્રિયા 1 વાર થઈ એવું કહેવાય. કેવી રીતે? તો એવરેજ સમીકરણ લખવું હોય, સામાન્ય સમીકરણ લખવું હોય તો તમે જોઈ લો હાઇડ્રોજન. હાલો 2 વાર પ્રક્રિયા થાય 4 વાર હાઇડ્રોજન. આ કેટલા હાઇડ્રોજન છે? 1. હવે સામેની બાજુ જો અહીંયા ક્યાં હાઇડ્રોજન છે તો લખી, અહીંયા 2 હાઇડ્રોજન છે. હવે આ 2 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે એટલે કે આ ડબલ થઈ જશે, એટલે કે આ 2 હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન ઉડી જશે. જો સંતુલન પ્રક્રિયા કરું છું, ખાસ ધ્યાન આપજો. તો વધુ કેટલા હાઇડ્રોજન વધ્યા? 4 હાઇડ્રોજન. તો હું આમ લખી શકું, આથી સામાન્ય સમીકરણ 4 હાઇડ્રોજન નું સંલયન થયું. તો કે 4 હાઇડ્રોજન પ્લસ, ખાસ જોજો 4 હાઇડ્રોજન પ્લસ. હવે વાત કરવી છે આ બાજુ ઇલેક્ટ્રોન કેટલા? 2 વધશે. અહીંયા પોઝિટ્રોન 2 ઉડી જાય તો પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ સંલયન થાય અને શું બનાવે છે? He24. હવે જોજો He23 2 વાર પ્રક્રિયા થાય અને ઓલરેડી અહીંયા 2 તો હતા જ, એ ઉડી ગયા. સંતુલન પ્રક્રિયા કરતો જાઉં છું, એકદમ સરળ છે. તો વધ્યું શું? He24 પ્લસ હવે સામસામેની પ્રક્રિયામાં આ 2 વાર પ્રક્રિયા થઈ હતી, આ આવી ગયા,
આ ચારે ચાર હાઇડ્રોજન 2 વડે ગુણ્યા એટલે આ આવી ગયા. હાલો જે ઉડી ગયું છે. હવે H12 ની વાત કરો તો આ 2 વાર છે, અહીંયા 2 વાર છે, રેડી, આવી ઉડી જાય છે. તો વધે છે શું જોવો તો સામે, તો કે 2 ન્યુટ્રિનો, 2 ન્યુટ્રિનો, તો પ્લસ 2 ન્યુટ્રિનો પ્લસ 2 ને 2 4 ને 2 6, કારણ કે ડબલ વાર પ્રક્રિયા કરવાની, 2 ને 2 4 ને 2 6, 6 ગામાક્ષય પ્લસ 6 જેટલા ગામાક્ષય થાય છે. અને હવે કુલ ઉર્જાની વાત કરવી છે તો કુલ ઉર્જા કેટલી થશે જોવો જોઈએ. 0.42 પ્લસ 0.42 2 વાર પ્રક્રિયા થાય, 1.02 પ્લસ 1.02 2 વાર પ્રક્રિયા થાય છે, પ્લસ 5.49 પ્લસ 5.49 2 વાર પ્રક્રિયા થાય છે. આ કેટલી વાર થાય? એક જ વાર. તો પ્લસ 12.86. તો કુલ ઉર્જા કેટલી ઉત્સર્જિત થશે? પ્લસ 26.72 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન થશે. એટલે કે એક તબક્કામાં પ્રોટોન પ્રોટોન ચક્ર એક પૂર્ણ કરે એ દરમિયાન 26.72 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય. આ કેવી રીતે આવી તમારે હજી એકવાર જાણવું હોય તો આ પ્રક્રિયા 2 વાર થાય. તો 0.42 વત્તા 0.42 આ 2 વાર થાય, એને પ્લસ 1.02 પ્લસ 1.02 આ 2 વાર થાય, એટલે કે 5.49 વત્તા 5.49 આ 1 વાર થાય, એટલે 12.86. કુલ આટલી, એટલે કે આ સામાન્ય પ્રક્રિયાની અંદર કુલ આટલી ઉર્જાનું પુષ્કળ પ્રમાણની ઉર્જા કહેવાય. 26.72 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. હવે આમ થવાથી આટલી ઉર્જા ઉત્સર્જિત થાય તો આમાં થાય શું? તો કે તારાઓ કે સૂર્યની અંદર અંતરિયાળ ભાગમાં, તારાઓ કે સૂર્યની અંદર અંતરિયાળ ભાગમાં માત્ર હિલિયમ જ પ્રક્રિયા કરે છે એવું નથી. એટલે કે 4 હાઇડ્રોજન ભેગા થઈને માત્ર હિલિયમ જ બને છે એવું નથી. તો આગળ પ્રક્રિયા શું થતી હશે એની ચર્ચા આપણે પહેલા પછી કરશું. પહેલા આટલું લખી લ્યો. ચાલો, ચાલો હવે વાત કરીએ કે મેં કીધું એ પ્રમાણે કે આ જે પ્રક્રિયા આપણે થઈ એમાંથી હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થઈ જાય પછી તારાઓ કે સૂર્ય હોય એનો ગર્ભભાગ છે એ ઠંડો પડવા લાગશે. એટલે પહેલા આપણે ચર્ચા કરીએ કે 4 હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થઈ જાય ત્યારે તારાઓ કે સૂર્યનો ગર્ભભાગ એટલે કે અંતરિયાળ ભાગ ઠંડો પડવા લાગે છે. જો એ ઠંડો પડવા લાગે તો પોતાના ગુરુત્વીય બળના કારણે તે સંકોચાવા લાગશે. જો આથી તેમના ગુરુત્વીય બળના કારણે તે સંકોચાવા લાગે છે. હાલ, જો એના ગુરુત્વીય બળના કારણે સંકોચાવા લાગે તો ગુરુત્વીય અસર હેઠળ જો એ સંકોચાશે અને આમ સંકોચાવા, ઉદાહરણ તરીકે રેડ આ જે સંકોચાવા લાગે છે, ઉદાહરણ તરીકે તારો છે કે પછી કોઈ સૂર્યની વાત કરતા હોય, કારણ કે સૂર્ય પણ એક સ્ટાર જ છે, તો સંકોચાવા લાગશે તો આ અસર હેઠળ એના ગર્ભભાગનું તાપમાન પાછું વધવા લાગશે. તો સંકોચાવાના કારણે તેનું ગર્ભભાગનું તાપમાન
ગર્ભ ભાગનું તાપમાન આશરે 10⁸ કેલ્વિન થશે। હવે પાછું તાપમાન વધશે, તો કે તાપમાન વધવાથી ફરી સંલયન પ્રક્રિયા ચાલુ થઈ જશે। હવે તાપમાન વધવાથી ફરી સંલયન પ્રક્રિયા ચાલુ થાય છે। હવે આ વખતે જે સંલયન પ્રક્રિયા થશે ને એ પ્રોટોન પ્રોટોન ચક્રથી નહીં થાય। હવે હિલિયમનું એના કરતા થોડાક ભારે ન્યુક્લિયસમાં, એટલે કે હિલિયમનું જે અંતિમમાં હિલિયમ મળ્યો છે એનું, એટલે કે હિલિયમનું કાર્બનમાં રૂપાંતર થાય છે અને આ પ્રક્રિયાને કાર્બન કાર્બન ચક્ર કહેશું। શું કહેશું? કાર્બન કાર્બન ચક્રીય પ્રક્રિયા। કાર્બન કાર્બન ચક્રીય પ્રક્રિયા। શું કામ? કારણ કે જેમ હાઇડ્રોજન હાઇડ્રોજન ચક્રીય પ્રક્રિયા, એટલે કે પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયાથી હિલિયમ બન્યો, એમ પાછી પ્રક્રિયા કેવી થશે? કાર્બન કાર્બન ચક્રની અંદર પ્રક્રિયા થશે। હવે તાપમાન વધવાથી ફરીથી આ પ્રક્રિયા ચાલુ થાય તો જે પ્રક્રિયા કાર્બન કાર્બન, હવે આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે અને આથી આવી પ્રક્રિયાથી આપણે કહી શકીએ કે સૂર્ય એ આશરે 5 ગુણ્યા, સૂર્ય આશરે 5 ગુણ્યા 10⁹ વર્ષ સુધી ચમકતો રહેશે, એટલે કે સળગતો રહેશે। 5 ગુણ્યા 10⁹ વર્ષ, 10⁹ એટલે 1 બિલિયન, એટલે કે કુલ 5 બિલિયન વર્ષ સુધી એ સળગતો રહેશે। પછી શું થશે? તો કે આ પ્રક્રિયા પછીની વાત કરીએ તો નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય। નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય। તો ટૂંકમાં હું તમને સમજાવી દઉં, ચાલો રેડી? તો કે નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની અંદર આપણે એવું કહીએ છીએ કે સૂર્ય છે એ આશરે 5 ગુણ્યા 10⁹ વર્ષ સુધી ચમકતો રહેશે, પછી એ ઠંડો પડવા લાગશે। પાછું હમણાં કીધું એ પ્રમાણે એનો ગુરુત્વીય ભાગ સંકોચાય ને એનું તાપમાન પાછું વધશે, એટલે કે એ રેડ જાયન્ટમાં પરિણમે। શેમાં પરિણમે? રેડ જાયન્ટમાં પરિણમે છે। હવે આ રેડ જાયન્ટમાં પરિણમતા તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની અંદર એમાં બળતણ તરીકે 10⁸ જે કેલ્વિનનું તાપમાન વધે છે, એમાં બળતણ તરીકે 10⁸ જેટલું કેલ્વિન જે તાપમાન વધે છે એના કરતાં ઊંચું તાપમાન થશે। હવે એ સતત ને સતત ગરમ થવા લાગશે, એટલે કે સતત ને સતત ગરમ થવાથી એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેવા હલકા કણોને ઉષ્મીયતામાં ફેરવશે, એટલે કે 10⁸ કેલ્વિન તાપમાન કરતા તાપમાનમાં વધારો થાય। તો જો તાપ ન્યુક્લિયર નિયંત્રિત પ્રક્રિયા કરવામાં આવે, હવે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે તો તે ઇલેક્ટ્રોન, પ્રોટોન એટલે કે પોઝિટ્રોન કે પછી બળતણ તરીકે ઊંચા તાપમાનમાં લીધેલા બીજા કોઈ પણ હલકા ધન આયનો કે જેને આટલા ઊંચા તાપમાને લઈ જવામાં આવે તો એ પ્લાઝમા સ્વરૂપ ધારણ કરે છે। કેવું? પ્લાઝમા સ્વરૂપ। હવે આ પ્લાઝમા સ્વરૂપમાંથી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં શું ઉત્પન્ન કરી શકાય? ઇલેક્ટ્રિસિટી। તો કે આ જે પાવર ઉત્પન્ન કરવા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ પ્લાઝમા સ્વરૂપને સંગ્રહ કરવા માટે
ખૂબ જ મુશ્કેલી છે. પ્લાઝમા સ્વરૂપને સંગ્રહ કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે 10⁸ કેલ્વિન કરતા વધુ તાપમાન એટલે કે આશરે 10⁸ કેલ્વિનથી 10⁹ કેલ્વિન તાપમાન જેટલી આ પ્લાઝમા સ્વરૂપને વધુ તાપમાન ધરાવતા પ્લાઝમાને સંગ્રહ કરવો હોય તો એવું એક પણ પાત્ર કે વસ્તુ આજ સુધી બની નથી. અને જો એને સંગ્રહ કરવા માટે આટલું તાપમાન સહન કરતું હોય એવું પાત્ર બની જાય, એવું મટીરિયલ બની જાય તો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાવર ઉત્સર્જન કરી શકાય. અને અત્યારનો મોટામાં મોટો પડકાર તમારા માટે મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી એવી છે અત્યારે તમારા અને મારા માટે કે તમે એવું મટીરિયલ શોધી લ્યો કે આટલું તાપમાન સહન કરી શકે કે જેથી આ પ્લાઝમાને, કારણ કે આ ચોથી અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુમાંથી આ ચોથી અવસ્થા છે પ્લાઝમા. અત્યાર સુધી આપણે 3 જ અવસ્થા ભણ્યા છીએ. આ એક ચોથું સ્વરૂપ એવું છે કે જે પ્લાઝમા સ્વરૂપે મળે છે અને એ પુષ્કળ પ્રમાણમાં પાવર ઉત્પન્ન કરી શકે. પણ પડકાર એ છે કે આટલું તાપમાન સહન કરી શકે એટલે કે એને સ્ટોરેજ કરવું હોય, એને બાંધવું હોય પ્લાઝમાને, તો આવી તાપમાન સહન કરી શકે એવી મટીરિયલ ધરાવતી ભઠ્ઠીની જરૂર પડે. પણ અત્યાર સુધી એ જ પડકાર છે તમારી સામે કે તમે આવું મટીરિયલ શોધી લ્યો એટલે પ્લાઝમાને તમે કેદ કરી શકો. પ્લાઝમા કેદ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. તો આ ચેપ્ટરની અંદર આપણે ન્યુક્લિયસ વિશે ચર્ચા કરીને આજનો આપણો આ છેલ્લો પોર્શન, છેલ્લો લેક્ચર 14મો કે જેની અંદર આપણે સંપૂર્ણપણે થિયરી પૂરી કરી. હવે આના પછીના લેક્ચર્સની અંદર આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોવાના છીએ. તો આજે આપણે તાપ, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા અને સંલયન પ્રક્રિયા વિશે ચર્ચા કરી. રેડ જાયન્ટ એટલે શું એ પણ જોયું અને એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા જેને પ્લાઝમા સ્વરૂપ કહેવાય છે અને એ પ્લાઝમાને સંગ્રહ કરવો, કેદ કરવો મુશ્કેલ એટલા માટે છે કારણ કે એ ખૂબ જ ઊંચા તાપમાને હોય છે. ચાલો જોઈ લેજો.